મજૂરી કરો છો? મજૂરી કરું. બીજા કોઈથી કામ થતું નથી? ના, ડોય પાડતા નહીં ને છોકરા. જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે. માનવ સેવા ગ્રુપ દ્વારા મુડેઠા ગામની અંદર પ્રજાપતિ એક પરિવાર છે જેની મદદરૂપ થવા માટે માનવ સેવા ગ્રુપ આવી પહોંચ્યું છે. તમારી આજુબાજુમાં જ્યાં પણ આવું કોઈ જરૂરિયાતમંદ પરિવાર હોય તો માનવ સેવા ગ્રુપનો કોન્ટેક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયોને શેર લાઈક કરજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હું માનવ સેવા ગ્રુપની અંદરથી આવું છું, જ્યાં તમારા જેવા જરૂરિયાતમંદ પરિવાર સુધી અમારું ગ્રુપ મદદ પહોંચાડી શકે એ હેતુથી કામ કરીએ છીએ. તમારો રેફરન્સ અતુલભાઈએ આપ્યો હતો, અતુલભાઈ ઠક્કર, કે અમારી ગામની અંદર એક માજી છે જેમની પરિસ્થિતિ વીક હોવાથી એમની મદદરૂપ થવા માટે. બેન, તમારું નામ શું છે? મારું નામ ગીતા. ગીતાબેન. આખું નામ બોલો. ગીતાબેન. ગીતાબેન કેવા? સવાજી ગુંતીમાં છોડી. અટકજી તમારી? પ્રજાપતિ. બરોબર. તારું નામ શું છે બગા? શીતલબેન પ્રજાપતિ. તારું નામ ભાઈ? દિલીપ પ્રજાપતિ. બેન, હાલની તમારી પોઝિશન ઘરની કઈ રીતે ચાલે? ઘરનું જે રીતના ચાલો કોણ પૂરું કરે તમારે? મજૂરી કરો. મજૂરી કરીને ચલાવો? મજૂરી કરી. શું મજૂરી મળે તમને? મળે આ તમારે અતુલ જે મજૂરી કરે હેડું કેટલા પૈસા મળે? મજૂરી પૈસા કેટલા મળે? હાલે જે મળે. કેટલા હાલે છે એમ મજૂરીમાં? 500 રૂપિયા હાલે. 500 રૂપિયા મજૂરી મળે. પણ તમે એક જ મજૂરી કરો છો ઘરમાં કે બીજો કોઈ છે હું કમાનાર? એકલી. તમે એક જ છો? હું એકલી. આ ભાઈથી કઈ મજૂરી થતી નથી? ના, હું એકલી છું. તમે એકલા જ ચલાવો છો? હું એકલી હેડાળું. હમણાં પપ્પા શું કરતા હતા પેલા? એને પપ્પા તો કોઈ નહીં, મરચાં દુકાને બેસી રહેતા, ઘરની વર વાગતા. મરચાં દુકાને બેસી રહેતા? આ ઘરની વર વાગતા, મોસો ધારી હોય સુઈ રહેતા. પેલા કઈ કામ કરતા હતા? ના, કશું જ નહીં? કશું નહીં. મોસો ધારીને મોસો હોય ધારીને સુઈ રહે, વર વાગે ઘરની. ઘરની વર જ રાખતા. હવ. કેટલા ટાઈમ થયો એમને ઓફ થઈ ગયા? ખાસું વર્ષ થયું. તું બી ખાસું ના થયું. કેટલા વર્ષ? કેટલા વર્ષથી આમ જતા રહે? કેટલા વર્ષથી? કેટલા વર્ષથી મંગા? તાર પપ્પાનો ઓફ થઈ ગયા કેટલા ટાઈમ થયો? બકા કેટલો ટાઈમ થયો? 2-5 વર્ષ? આપણે કોરોના હતો ખબર? કાન મરી ગયા હતા. કોરોનામાં ઓફ થઈ ગયા. અને તું અભ્યાસ કરે છે? ભણવા જાય? જાય ભણવા. આવડતું નહીં કરું. કયા ધોરણમાં ભણાય? હવે નહીં જાતી બનવા, પેલા જાતી કેવું ભણતી હતી? અમે નહીં જતા. સટ્ટામાં. સટ્ટા ભાઈ ભણવાનું છોડી દીધું હે? બેનનું મકાન છે, 2 બાળકો છે. બેન, હાલ ઘરની પોઝિશન કઈ રીતે ચાલે તમારે? આ ઘરનું હેડાળો. જે રીતે ચાલાવો? મજૂરી કરે તે ખેતરમાં જાય દોણા હાલે. દોણા હાલે છે? આજુબાજુમાં કોઈ મદદ કરે તમારે? હોય ટેકો કરે ગામના. ગામના ટેકો કરે છે? બરોબર. તમે એકલા જ મજૂરી કરો છો? હું એકલી મજૂરી કરું. બીજા કોઈથી કામ થતું નથી? ના, ડોય પાડતા નહીં ને છોકરાની બુદ્ધિ નહીં. છોકરો બનમુદ્દી છે? બરોબર. બેનનું મકાન છે. મકાનની હાલત જોઈ શકો છો આપણે. બેનનું રસોડું છે, પતરાના પણ ઠેકાણા નથી અત્યારે. એમના હસબન્ડ છે કાંતિલાલ પુંજાજી પ્રજાપતિ, જે 2015માં ઓફ થઈ ગયેલ છે. એમનું મકાન છે, જોઈ શકો છો આપ. જો આ મકાન છે એમનું. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. માનવ સેવા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, જેથી વધુ પરિવાર સુધી માનવ સેવા ગ્રુપ મદદ પહોંચાડી શકે. જય માતાજી. શું નામ છે કાકાનું? તમારું નામ શું છે? પૂજો.
અટક કઈ છે તમારી? હા અટક પુંજોબી જેવા પંજા ચેલા અને અટક કુંભા શું પ્રજાપતિ શું કહેવાય? પ્રજાપતિ પ્રજાપતિ પહેલા શું કામ કરતા હતા? પહેલા શું કામ કરતા તમે? માટી માટી ઘડવાનું. માટીનું શું બનાવતા હતા? માટી કરતા હમ. ને ઘરે અમે બે અમે જોઈ ગઈ. કેટલા ટાઈમથી ખાટલામાં છે? આ કેટલા ટાઈમથી ખાટલામાં પડ્યા? હા બીમાર કેટલા ટાઈમથી જો ખાટલામાં વાપરતા નથી એવું? જોઈ બીમાર કેટલા ટાઈમથી વાપરતા નહીં તમે? મન કહે છે 12 મહિના જેવું છે. નથી વાપરતો જ નથી, પાડતો નથી. આખરી ઓળખી દેખાતું નહીં કે સંભળાતું નથી. વાપરતો નથી ને પાડતો નથી. કોઈ બોલે છે સમજાતું નથી, ઓળખાતું નથી. એમના સસરા છે બેનના. જય માતાજી બેન. જય માતાજી. આ કીટ આપનાર દાતા છે પ્રજાપતિ મનુભાઈ ગણપતભાઈ પ્રજાપતિ, ગામ ભેડી. આ કીટ વિશે શું કેવું છે તમારું? તમારે સારું થવા માતાજી. જય માતા, તમારે સારું થવા. જય માતાજી. આ કીટ માનવ સેવા ગ્રુપ દ્વારા પરિવારને આપવામાં આવી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.